અમદાવાદ ખાતે ઓટો રિક્ષામાં વૃદ્ધને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં છેલ્લા 2 મહિનાથી એક ટોળકીએ ઓટો રિક્ષામાં વૃદ્ધને બેસાડી ચલાવતી લૂંટનું કૌભાંડ ચલાવ્યું। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સલ્લુ પઠાણ, વિક્રમ દંતાણી અને આશાબેન નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગુનામાં ટોળકાએ વૃદ્ધો સાથે વિશેષ કરીને લક્ષ્ય બનાવ્યું હતું। તેઓ વૃદ્ધોને ઓટો રિક્ષામાં બેસાડીને તેમના સોનાના આભૂષણો અને ધનની ચોરી કરતા હતા। પોલીસની તપાસના આધારે ટોળકાએ કુલ 10,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં સોનાની બંગડી અને સોનાની ચેનનો સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપથી તપાસ શરૂ કરી અને આખરે આરોપીઓને પકડવામાં સફળતા મળી। આ બનાવને કારણે શહેરના નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે અને લોકો વધુ સજાગ બની ગયા છે। પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સાવચેત રહે અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે। અમદાવાદ શહેરમાં છેલ્લા 2-3 મહિનાથી રિક્ષામાં પેસેન્જર્સને બેસાડી પેસેન્જરની નજર ચૂકવી જે સાથે બેઠેલા પેસેન્જરો દ્વારા એમના જે પેસેન્જરના સરસામાનમાંથી કિંમતી દાગીના, નાણાં આ બધી વસ્તુઓની ચોરી થવાના કેટલાક બનાવો બનેલા હતા। એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિક કામગીરી હાથ ધરવામાં આવી કે આ જે રિક્ષામાં બેસાડી અને જે ચોરી કરવામાં આવે છે એ બધા આરોપીઓ મતલબ ક્યાંના છે અને કેવી રીતે એમની મોડસ ઓપરેન્ડી કરે છે અને એમને આ ગુનામાં પકડવા માટે કાર્યવાહી ચાલુ હતી દરમિયાન અત્યારે 3 આરોપી પકડવામાં આવેલા છે આ બાબતે। એમાં એકનું નામ છે સલમાન ખાન ઉર્ફે સબ્બુ કયુમ ખાન પઠાણ, જે મહેમદાબાદ જિલ્લા ખેડાના છે, અને વિક્રમ ચિમનભાઈ દંતાણી, જે એ પણ મહેમદાબાદના છે, અને એક મહિલા જે છે આશાબેન દેવી પૂજક, એ પણ મહેમદાબાદના છે। આ 3 આરોપીમાં સલમાન ખાન જે છે એણે પોતાની રિક્ષામાં વિક્રમભાઈ અને આશાબેનને બેસાડતા અને સામાન્ય પેસેન્જરો જે રીતે રિક્ષા ભાડે કરી અને જતા હોય અને બીજા પેસેન્જરોને પણ સાથે બેસાડતા હોય એ રીતે સવારના મોટાભાગે સવારના સમયે અને ખાસ કરીને એવા પેસેન્જર બેસાડે કે જે ઉંમરલાયક હોય, એટલે લગભગ 60થી વધુ ઉંમરના પેસેન્જર્સને લોકો બેસાડતા અને એમની પાસે જે પણ પહેરેલા દાગીના અથવા તો એમના જે સામાનમાં નાણાં પૈસા હોય એ બહુ જ સિફતપૂર્વક કાઢી લેતા હતા। આ જે 3 આરોપી જે છે એ 3 આરોપીઓ પાસેથી 9 બંગડી અને સોનાની ચેન એક કુલ ₹8,14,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને એ તમામ મુદ્દામાલ જે પ્રમાણે ચોરાયેલો હતો એ જ સ્વરૂપમાં પાછો મેળવવામાં આવ્યો છે। ખાસ કરીને જે મહિલા આરોપી જે છે આશાબેન, એ આ જે પણ ઉંમરલાયક જે વ્યક્તિ હોય, મહિલા કે પુરુષ, એની બાજુમાં બેસીને ખૂબ સિફતપૂર્વક એમના હાથના જે કટર છે એનાથી આ બંગડી અને દોરા કાપી દેતા હતા। આ ત્રણેય આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 8 પોલીસ સ્ટેશનમાં 9 ગુનાઓ આચરવામાં આવેલા હતા, જે પૈકી 9 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે। એમાં ખાસ કરીને રાણી, વાસણા, વાડજ, નારણપુરા, ગાટલોડિયા, વેજલપુર, મણિનગર વગેરે પોલીસ સ્ટેશન છે અને આ પણ તમામ આરોપીઓ અગાઉ પણ આ જ પ્રકારના ચોરીના ગુનામાં પકડાયેલા છે, જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને પાલડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે પકડાયેલા છે। અને જે મહિલા જે છે એ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પણ આ જ પ્રકારની એમોથી ચોરી કરતા પકડાયેલા છે। છેલ્લા હમણાં કેટલાક સમયથી સલમાને રિક્ષા ખરીદી અને એનો જે અસલી નંબર પ્લેટ જે હતી એ નંબર પ્લેટ એ અમદાવાદમાં પ્રવેશતા પહેલા દૂર કરી દીધો અને પછી જે અલગ અલગ જે વિસ્તારો જે છે જેમાં ખાસ કરીને વૃદ્ધ પેસેન્જરો રિક્ષામાં બેસવા માટે આવે એ લોકોને બેસાડી અને પછી આ પ્રકારે ગુનાને અંજામ આપતા। આ 3 જે છે એ લોકો છૂટક મજૂરી કરનારા વ્યક્તિઓ છે અને એમને જે કહેવાય કે આજે ચોરી કરવામાં શરૂઆતમાં જે પ્રકારે સફળતા મળી એ બાદ એમને આ પ્રકારની જે ચોરીની પ્રવૃત્તિ છે એમાં શરૂઆતના ગુનાઓમાં જે પ્રકારે એમને મુદ્દામાલ મળ્યો પછી લોકો આ પ્રવૃત્તિમાં સતત સક્રિય રહેલા છે અને જે પણ મુદ્દામાલ મળતો એનો
ત્રણેય સરખા ભાગે વહેંચી લેતા હતા.